નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। સુરત પાલિકાના રાંદેર ઝોનમાં પાલનપુર પાટિયા વિસ્તારમાંથી લારી ગલ્લાના દબાણો દૂર કરાયા। ગત શુક્રવારે ડબોલી વીરમાં ઓનલાઈન વસ્તુનું વેચાણ કરનારા ગેરકાયદેસર ડોમમાં આગ લાગ્યા બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું છે। આજે રાંદેર ઝોનમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જોકે પાલનપુર પાટિયા વિસ્તારમાં જ્યાંથી લારી ગલ્લાના દબાણ દૂર કર્યા તેની બાજુમાં જ રેતી ઈંટ જાહેરમાં મૂક્યા છે તે દબાણ દૂર ન થતાં ચર્ચાનો વિષય બન્યો છે। સુરત પાલિકાના રાંદેર ઝોનમાં પાલનપુર પાટિયા વિસ્તારમાં મશાલ સર્કલની આસપાસ લારી ગલ્લા તથા ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવી ખાણીપીણીની વસ્તુનું વેચાણ કરવામાં આવે છે। આ ઉપરાંત રામનગરથી હાઉસિંગના રોડ પર ગેરકાયદેસર શાક માર્કેટ પણ ભરાય છે। આજે પાલિકાએ દબાણ દૂર કરવાની કામગીરી કરી હતી ત્યારે શરૂઆતમાં લોકોએ ભારે વિરોધ કર્યો હતો, જેના કારણે પોલીસ બોલાવવી પડી હતી। પોલીસ બંદોબસ્ત વચ્ચે આ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જોકે પાલિકાએ જે જગ્યાએથી દબાણ દૂર કર્યા તેની બાજુમાં જ રસ્તા પર જ ઈંટ અને રેતીના ઢગલા હતા। અહીંથી ઈંટ અને રેતીનું વેચાણ થઈ રહ્યું છે। જોકે પાલિકાએ નાના દબાણ દૂર કર્યા પરંતુ આ દબાણ કર્યા નથી। આ ઉપરાંત આ રોડ પર રોજ સાંજે શાકભાજી માર્કેટનું ન્યુસન્સ છે, તેની સામે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે દબાણ દૂર કરવાની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતી, સુરત।